માયાભાઈ માફી ન માંગવાની હોય, માફી ઓલા વ્યક્તિને માંગવાની હોય. આ તો સારો વ્યક્તિ છે, માયાભાઈ માફી માંગી અને ઘણા આયર સમાજના વ્યક્તિઓ પણ હવે ક્ષમા માંગે છે. પણ કોઈ આયર સમાજને માફી માંગવાની જરૂર હું ના પાડું. આ સમાજ માટે દુર્યોધન કહેવાય, કારણ કે આ સમાજનું પતન કરે, સમાજને આને આઘાત રખાય અને કોઈ સ્ટેજ ન અપાય, કોઈ ચાન્સ સાથે આને કંઈક માથેકૂટ થેલી પાકા પાયા છે અને એક જ વ્યક્તિની દાજ આખા સમાજ માથે કાઢી નાખી છે કે આવા વ્યક્તિ સાથે પગલા લો, કારણ કે આ વ્યક્તિ મોટી કોમી રમખાણ કરી નાખશે. એક સમાજમાં બે સમાજમાં તિરાડ પાડી દે છે. મારો વારે નહોતો આયોજિત પ્રોગ્રામમાં અને મને જાણ થઈને મેં વિડીયો જોયો, અહીંયાથી મારું મૂળ ભાંગી ગયું, મને મારો પ્રોગ્રામ ફેલી ગયો. બોલ્યા તો બોલ્યા, મેં તળાજા ગામમાં હું કોઈથી પાણી નહીં પીવું, તળાજા ગામમાં હું કોઈથી પ્રોગ્રામ નહીં. આ ઘટના બાદ માયાભાઈ સાથે તમારે કોઈ વાતચીત થઈ છે? ના, વાત નથી, કારણ કે શું માયાભાઈ વાત કરતા મને ખુદ શરમ આવે. હું શું કહું, કારણ કે એકબીજા અમે બોલી જ નહીં શકીએ, વાત જ નહીં કરી કે ને વાત ક્યાં શરૂ કરવી. માફી માંગે એટલા વિષય પૂરો થઈ જાય અહીંયાથી, પણ હજી હતું એ માણસ માફી તો માગતો. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં એક જે વિવાદાસ્પદ નિવેદન છે, જે ગીગા ભમર નામના વ્યક્તિએ જે ચાણ સમાજ અને પૂજ્ય સોનલમાં વિશે જે ટિપ્પણી કરી છે તેને શબ્દોમાં પણ ન વર્ણવી શકે તેવી આ ટિપ્પણી છે, તેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને લઈને સૌથી પહેલા લોક સાહિત્યકાર હકાબા ગઢવી છે તે પોતાનો વિડીયો જાહેર કરીને પોતાનો જે આક્રોશ છે, પોતાની જે માતાજી પ્રત્યેની, પોતાના સમાજ પ્રત્યેની જે આસ્થા છે તેના વિરુદ્ધ કોઈ બોલે તો ન ચલાવી લેવાય. ત્યારે હકાબા ગઢવી આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરશું. હકાબા, જે ઘટના બની છે, એક સમૂહ લગ્નનો કાર્યક્રમ છે તળાજામાં ને એમાં ગીગાભાઈ ભમર નામના વ્યક્તિનું જે નિવેદન આવે છે, સૌથી પહેલા તમે આમાં ખુલીને બહાર આવ્યા છો ને તમે આક્રોશ વ્યક્ત કર્યો છે, શું કહેશો આ ઘટના અંગે? ચાણ સમાજનું એવું મોટું નામ કે આખું વિશ્વ જેનું રોકતું હોય, સારા સમાજ તરીકે એને સમાજને કંઈક આપ્યું છે એવો સમાજ, એના વિશે કદાચ કોઈ બે શબ્દો બોલે તો માણસ લેટગો કરે. પણ સોનબેમાં વિશે જ્યારે એ વ્યક્તિ બોલ્યો અને આખા આયર સમાજને જેને બદનામ કર્યો. આયર સમાજ તો બહુ બુદ્ધિજીવી સમાજ છે અને સમાજના ઘણા બધા ફોનો પણ મને આવ્યા છે કે ભાઈ એક વ્યક્તિની સજા આખા સમાજને ન હોય. હું માનું છું સાચી વાત છે. અને એ જાણે હું પહેલા વિડીયોમાં બોલ્યો હતો કે આખા આયર સમાજનું નથી કહેતો, પણ આ વ્યક્તિને સમજાવો, આ મેં ચોક્કસ કીધેલું. બિલકુલ, કારણ કે મામાને જે ઉપમા આપી છે મેં, એ પ્રેમ ભાવ અને લાગણી, કારણ કે અત્યારે આયર સમાજને પણ દુઃખ લાગ્યું છે, કારણ કે અમુક વાર એમ કહે છે કે હવે અમે તમારી સામે આવી છીએ ગઢવી સામે, તો અમને એમ થાય છે, શરમ આવે છે. બિલકુલ, એક વ્યક્તિના હિસાબે. અને આગેવાન છે, પાછું કોઈ ડફોળ માણસ હોય તો આપણે સમજાય તે કે ગાંડા જેવો માણસ છે, સમજે એમ. આગેવાન છે, એનું સન્માન કરે છે, આયર સમાજનું ગૌરવ કહે છે. ને આવું કીધા પછી માત્ર એક સમાજ એટલે ચાણો વિશે જેમ ફાવે એમ ખરાબ બોલે છે, મા સોનબે વિશે, માતાજી વિશે. તો સમૂહ લગ્ન હોય ત્યારે સમાજની વાત કરવી જોઈએ ને. સમૂહ લગ્નમાં કંઈક સમાજને આગળ લઈ જવાની વાત કરવાની હોય, બીજા સમાજની વાતો ત્યાં ન કરવાની હોય. આવો આગેવાન માણસ જ્યારે આવી વાતો કરતો હોય ત્યારે બહુ દુઃખની વાત કહેવાય. અને આખા સમાજમાં એક મોટો આક્રોશ છે અમારા સમાજમાં, અને હજી સુધી વ્યક્તિ ભૂલ શીખવા તૈયાર નથી. મુદ્દો એ છે કે હજી સુધી વ્યક્તિ ભૂલ શીખવા તૈયાર નથી કે હા ભાઈ ભૂલ તો થઈ છે. કારણ કે હકાબા ગઢવી કદાચ કોઈ સમાજ હોય છે સ્ટેજમાંથી બોલી જાય તો મારા સમાજને મારામાં ન હોવાય કે હકાબા તમે ખોટું બોલ્યા છો, તમારે આ ન બોલવું જોઈએ, તમે માફી માંગી, મારે માફી માંગવી પડે. મારા સમાજને ન આવે, કારણ કે હું જ્યારે કોઈ સમાજ વિરુદ્ધ બોલવા માંડું ત્યારે મારા સમાજને મારી પડખે ઊભું જ ન રહેવાય. મને ખબર છે એમ. આયર સમાજને પણ આ વ્યક્તિ પડખે ઊભું ન જ રહેવાય. અને હવે આયર સમાજ લગભગ ઊભો જ નથી. કોઈ આયર સમાજ 2-5 જણા કોઈ હોય તો મને ખબર નથી, પણ આખા આયર સમાજમાં એક જ વાત થાય છે, બધાને વિડીયો ધીમે ધીમે આવતા જાય છે આયર સમાજના કે ભાઈ આની સાથે કોઈ છે નહીં. એટલે આનું જલ્દી રિઝલ્ટ આવે એ હું સરકારને કહું કે જે કાયદામાં જે આવતું હોય એને તમે પકડી તાત્કાલિક અને આને સોનબેમાં પાસે ભૂલ કરીને માફી મગાવો. હકાબા, શું લાગે તમને કે કોઈ માતાજી વિરુદ્ધ ટિપ્પણી કરવી, કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવી, અને કારણ કંઈ પણ નહીં હોઈ શકે, કોઈ વ્યક્તિગત હોઈ શકે, તમને શું લાગે? આ વ્યક્તિગત કોઈ ચાણ સાથે આને કંઈક માથેકૂટ થેલી પાકા પાયા છે અને એક જ વ્યક્તિની દાજ આખા સમાજ માથે કાઢી નાખી છે. વ્યક્તિ હોય તો એને કહી દેવાય. અને કોઈ પણ ચાણ સંબંધનો વ્યક્તિ એ ભાઈને નડ્યો હોય એમાં સમાજ નહીં પડે પાછું કે ભાઈ તમારા બેનો ઝઘડો તમે પતાયેલો એમ પ્રશ્ન ઝઘડા હોય તો. પણ એક વ્યક્તિની જે ખુન્નસ છે એને આખા સમાજ માથે કાઢી છે, એટલે બુદ્ધિ જેવું કંઈક છે નહીં તો ખબર પડી જાય. અને સમાજ માથે કાઢીનો વાંધો હતો, ભલે સમાજને કદાચ અમારા બે શબ્દો બોલ્યા તો ચાણ સમાજ તો સહન કરી લેવો છે, પણ માતાજી સોનબે જે પણ પ્રતિક છે, ભલા પ્રધાન એની ઉપાસના કરતા એને માનતા હોય, એને પગે લાગતા હોય મોદી સાહેબ. બિલકુલ, હા. અને એ માથી સોનબેને માને જ્યારે કોઈ ગાળી દેવા માંડે ત્યારે એના નામે જ મારું હાલતું હોય છે કે અમે કલાકાર છીએ,
એના નામથી તમારે એવો કોઈ સ્ટેજ નથી સોનભાઈ માને યાદ ન કર્યો. અરે અમારી વાત જાઓ તો ગુજરાતનો એવો કોઈ કલાકાર નથી જે સોનભાઈ માને યાદ કરીને રહ્યું. આખા સ્ટેજમાંથી એક વાર તો સોનભાઈ માનું ગીત આવે ને આવે. આખા વિશ્વમાં મોરારી બાપુ પણ આખા કથામાં એકાદી વાર તો સોનભાઈ માને યાદ કરે ને કરે જ તે. આખું વિશ્વ જેને માને છે એ માને જ્યારે કોઈ ગાયું દેતું હોય ત્યારે દુઃખની વાત થાય. કારણ કે મારા સમાજની જેટલી આવ્યું છે, જેટલી માતાજી છે એ તમામ સમાજની કુળદેવી છે. તો કોઈ સમાજ બાકીની જેની કુળદેવી નહીં હોય એટલે બધાને દુઃખ તો લાગ્યું જ છે. અને બધા એનો સહકાર છે આમાં અને બધા સપોર્ટમાં આવ્યા છે કે આ એક વ્યક્તિના હિસાબે આખા સમાજની પથારી ફરી છે. તો આખા સમાજમાં જો કારણ કે તળાજામાં થયું છે તો તળાજાના જે કોઈ આયર સમાજ હોય બિલકુલ એને આને સમજાવવું જોઈએ. કારણ કે બહારથી તો આયર સમાજ ક્યાંથી આવશે? કોઈ ઓળખતા હોય ન ઓળખતો આખો સમાજ એને ઓળખતો ન હોય. ઘણા આયર સમાજે મને કીધું કે અમે તેને ઓળખતા નથી કોણ છે આ વ્યક્તિ અને એનાથી અમે પરિચિત પણ નથી. તો અહીંયાના કોઈ સમાજના હોય આને સમજાવે અને માં સોનભાઈ પાસે આવી અને કે માં મારી કુલતીજી તો આ કે આખા તમને શું લાગે? કોઈ જાણી જોઈને થયેલું એવું લાગે છે કે અજાણતા થયેલું લાગે છે કે? હવે જાણી જોઈને એવું લાગે છે મને. કારણ કે સ્પેશિયલ બોલવામાં આવ્યું છે. એક વ્યક્તિનો વાંધો છે તો પાકા પાયે ખબર પડી મને. એક વ્યક્તિ સાથે એને કોઈ વાંધો છે, ચાર એક વ્યક્તિ સાથે એની આખી જે ખુન્નસ હોય, જે ઝેર હોય બધું આખા સમાજ માટે માતાજી માથે જેને કાઢી નાખ્યું. અને કદાચ 20-22 છોકરો હોત કોઈ તો સમજ્યા ગાલો અજ્ઞાન છે માણસને ખબર હતી ઇતિહાસની સાહિત્યની બોલ નાખ્યું તો જવાય દે. અને હરેક સમાજને જવા દેવું જોઈએ. કોઈ 20-22 છોકરો હોય તો જ્ઞાની અજ્ઞાની માણસ છે પણ આ તો 80 વર્ષની ઉંમર દેખાય પણ હતું એની ને આવો જ્યારે આગેવાન છે પાછું. અને એવો વ્યક્તિ જ્યારે બોલતો હોય માં વિશે ત્યારે બહુ દુઃખ થાય આપણને. શું લાગે અકાબા કોઈ એક વ્યક્તિના કારણે સ્વાભાવિક છે કે ભાઈ આહી સમાજ અને ગઢવી સમાજ વર્ષો જૂના સંબંધો રહ્યા છે તો એક ઘણા મિત્રો છે, ઘણા બિઝનેસ પાર્ટનર પણ હોઈ શકે, તેની વચ્ચે આમાં પણ વૈનમનસ્ય સર્જાય એવું થતું હોય છે ઘણી વખત. આયર સમાજ અને ગઢવી સમાજનો તો અહીં નાગ વખતનો નાતો છે અને એમાં કોઈ તિરાડ પડવા નથી. કારણ કે આયર સમાજ દુઃખ છે તો મને ખબર છે. કારણ કે હમણાં મારો કાલ પ્રોગ્રામ હતો કચ્છમાં, એ આખા ગામમાં આયર સમાજ નહોતી. બધા મળવા આવ્યા, જેમાંથી કરવા આવ્યા મને એમાંથી એક પણ વ્યક્તિમાં કોઈનો ક્રોધ નહોતો, દુઃખ હતું. મેં જોયું દરેક વ્યક્તિમાં દુઃખ હતું. એમ યાર હવે હકાબાને કેમ મળવું, આપણો એક વ્યક્તિ આવું બોલી ગયો છે. તો મેં કીધું ભાઈ તમારો કોઈ દોષ જ નથી આયર સમાજનો, દોષ એક વ્યક્તિનો છે. અને માતાજીને સદબુદ્ધિ આપી પ્રાર્થના કરું છું અને જલ્દી આવી અને મા પાસે માફી માગી દે. શું લાગે અકાબા આવું ભવિષ્યમાં પણ ન બને અને ઘણી વખત આવા લોકોને સ્ટેજ ઉપર સ્થાન આપવું એ પણ કેટલું યોગ્ય લાગે? આ વ્યક્તિ સ્ટેજમાં ચડાવ્યા જ નહીં, આ સમાજનું પૂરું કરી નાખે, સમાજનું પતન કરે. જેમ દુર્યોધન આવ્યો તો હસ્તિનાપુરનું પતન કરી નાખ્યું એક જ દુર્યોધને, એમ આ સમાજ માટે દુર્યોધન કહેવાય. કારણ કે આ સમાજનું પતન કરે, સમાજને આને આઘાત રખાય અને કોઈ સ્ટેજે ન અપાય. અને મેં તો એવું આવ્યું છે કે આ એક સમાજનું નહીં બીજા સમાજનું વચમાં આ વ્યક્તિ બોલેલો છે. તે જ માટે આયર સમાજને પણ આ વ્યક્તિ જેમ બોલે છે એવા વિડીયો મને મોકલાવ્યા છે કે આયર સમાજ એના સમાજને ઠપકો આપે છે, એવા કડવા શબ્દો બોલે છે. એટલે તોય સમાજે આને પ્રમુખ કર્યો અહીંયાના લોકોએ. એમાં પ્રમુખ છે જેનું આખા સમાજમાં બહુ મોટું નામ છે, જેની ઇજ્જત કરે છે સમાજ. આવા મેં વિડીયો જોયા, એનું સન્માન કરે છે. તો ન કરવું જોઈએ, યોગ્ય લાગતું નથી. તમને આ વાતની ક્યારે જાણ થઈ હતી? મને રાતે 12 વાગે હું પ્રોગ્રામમાં હતો, મારો વારે નહોતો આયોજિત પ્રોગ્રામમાં. અને મને જાણ થઈને મેં વિડીયો જોયો, અહીંયાથી મારું મૂળ ભાંગી ગયું. મને મારો પ્રોગ્રામ ફેલી ગયો. કારણ કે હું જોક્સ કરી જ ન શક્યો. પછી જોક્સ મારે કેવી મારી માને કોઈ ગાયું દે મારે હસવું, કોઈને હસાવા કેવી રીતે હું ખુદ નહોતો હસી શકતો. બીજાને શું હસાવું, હસવાની કોશિશ કરી પણ મારા જોક્સ ફેલ જતા હતા. કારણ કે અંદરથી ન આવે ને, અંદરથી માં બેઠી હોય આપણા હૃદયમાં, એ કેમ આવે એમ. અને ભૂલ તો હરેક વ્યક્તિને થાય છે. બિલકુલ મેં ઘણી ભૂલો કરી છે. હું એમને કહેતો કે હું કંઈક છું, મને મેં જીવનમાં મેં ઘણી ભૂલ કરી છે. રાજપૂત સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, દેવી પૂજક સમાજ છે. મેં આના જોક્સ સ્ટેજમાંથી જ કીધેલા છે. આ તો સારા વ્યક્તિઓ છે. મને કોઈ આ લોકોએ કીધું રાજપૂત સમાજને મેં હાસ્યમાં બહુ લીધા. મને તો ખુદ પસ્તાવો થાય કે ધન દેવી પર રાજપૂત સમાજને ત્યાં સુધી એક ફોન ના આવ્યો એને ખબર તો છે ચાણ શું કહેવાય. ચાણને માણસ ચાણની ઇજ્જત તો કરે છે. ઇજ્જત જે કરતા હોય કરે નક્કી થયું. આ વ્યક્તિને ખબર જ નથી ચાણ શું છે, જેમ ફામ બોલી ગયો એમ. એટલે આવા સમાજો છે, બ્રાહ્મણ, રાજપૂત, દેવી પૂજક સમાજ, એને હું જોક્સ બોલી ગયો. મારે ન બોલવું છે, મારી ખોટી ભૂલ છે. છતાંય પણ એ વ્યક્તિ મને કોઈ ફોન નથી કર્યો. તો આ લોકોનો આભારી છું કે આવા દુનિયામાં વ્યક્તિ છે ને કે મારે માફી માગવી પડે. હજી મને કહે હજી હું માફી માગી લઉં. કોઈ સમાજ આવીને કે તમે મારો જોક્સ બોલ્યા છો તો માફી માગી લો એમ. કારણ કે મારી ભૂલ છે તો મને માફી માગવી પડે. એમ આ વ્યક્તિને ખબર હોવી જોઈએ. ભૂલ કરો, ક્ષમા માગો.
કબા મઢડા એક એવી જગ્યા છે, થોડા દિવસ પહેલા શતાબ્દી મહોત્સવ ઉજવાયો, ન માત્ર કોઈ એક ચાણ સમાજ પરંતુ 18 વર્ણ આ જગ્યા સાથે સૌની આસ્થા જોડાયેલી છે. આપની આસ્થા તો વિશેષ હોય છે કે સ્વાભાવિક છે, તો એ માતાજી વિરુદ્ધના આ શબ્દ એ કાને સંભળાવવા કેટલું વ્યથિત? ચાર સમાજ તો કાને સાંભળી ન શકે, પણ ઇતર સમાજ છે, બીજા જેટલા પણ સમાજ છે, એક પણ સમાજને અરે ખુદ આહિર સમાજ નથી કેવું ને, કારણ કે આહિર સમાજ પર સોનબે માને હૃદયથી માને છે, અને જેટલી ઘડી દીકરીઓ છે આહિર સમાજમાં પૂજાય છે. અમે જે એટલે અમને ભાણુબા અમને ઇજ્જત આપે છે. અને આવા સમાજ અમે પાછા અમે ચાર સમાજને અને આહિર સમાજને એવા સમાજ છે, મિત્રો બધાય ચારના આહિર મિત્ર છે. એથી વિશે ધંધા આહિર છે, ચારના આહિરના. હમણાં એક ગઢવી આહિર બે બેઠા હતા, મને ફોન આવ્યો કે બે મામા ભાણે બેઠા, એમાં શું ધંધા ભેગા છે, એમાં શું નિર્ણય લેવો? તમારા નિર્ણય લેવો, નિર્ણય તો ઓલા વ્યક્તિને લેવાનું કીધું. તમે તમારે તે તમારા ધંધા કરી રાખો કીધું. આપણે સમાજમાં એકમાં તિરાડ પડવી ન જોઈએ કીધું, ચાર સમાજમાં કે આહિર સમાજમાં. બસ એક જ મારી પ્રાર્થના છે કે આહિર સમાજમાં તળાજાના જે આહિર સમાજ છે એમાંથી 5 જણા વ્યક્તિ મળી આ વ્યક્તિને તમે કહો કે તે ભૂલ કરી, એ તો તું સ્વીકાર, કારણ કે વિડીયો આવી ગયા છે, હવે તો સ્વીકારવું જોઈએ ને. તમે બોલ્યા છો, તમને સંભળાય છે, ક્ષમા માંગી લો, વાર્તા થઈ પૂરી. તમે વાત કરી છે કે જે ઘટના બની છે તળાજામાં બની છે, ત્યાંનું પાણી નહીં પીવાનું અને ડાયરા નહીં કરવાનું, આવું નિવેદન આપ્યું છે તમે. બોલ્યા તો બોલ્યા, મેં તળાજા ગામમાં હું કોઈ પાણી નહીં પીવું, તળાજા ગામમાં હું કોઈ પ્રોગ્રામ ગામને આજુબાજુના ગામથી મારે કોઈ નફરત નથી, પણ જે જગ્યાએ મારી માનું અપમાન થયું એ જગ્યાએ મારે જવાય નહીં. અહીંયા ઊભું ન રહેવાય, એનું પાણી ન પીવાય. તમારી સામે જ હમણાં ફોન આવ્યો મને, કાઠી દરબારનો ફોન ચાલુ છે. હા, કે ભલે વાળા જે ચાણો માટે માથું કાપા દીકરાએ બલિદાન આપ્યું, એ હકાપા એ ગામનું તમે પાણી આરામ કરો તો અમે માફી માંગી. આ કાઠી દરબારો પ્રમુખ છે કોઈ એના વ્યક્તિ, તમારી સામે જ ફોન આવ્યો ને. બિલકુલ બિલકુલ, કે અમે માફી માંગવા, તમારે માફી માંગવા નથી, હવે બોલ્યા તો નીકળી ગયું તો નીકળી ગયું. આજુબાજુ ગામમાં તમે રહેતા જો ચોક્કસ તમારે પાણી આવીશ. પણ તળાજા છે મૂળ, ત્યાં હવે નીકળશું આપણે, પાણી આપણે ઘરનું ભેગું લઈશું, જમવાનું ઘરનું બહારથી મગાવીને જમશું આપણે બાજુના ગામમાંથી. પણ તળાજામાં પાણી પીવું અને અહીંયા મારે બોલું, મારે હવે અશક્ય વસ્તુ થઈ જાય છે. અને કોઈ દી આજીવન બોલવા નથી, વાત પ્રોગ્રામની રહી તો હું ચાણ તરીકે જીવવા માગું છું. બસ ચાણ કેમ જીવવા માગું છું, મારે પ્રોગ્રામ નહીં કરી ભાઈ, શું ફેર પડશે ના. જે વિડીયો સમૂહ લગ્ન છે તે 14 ફેબ્રુઆરીનો છે, અને આજે લગભગ 17 તારીખ આપણે બપોરે બેઠા છીએ, ત્યાં સુધીનો સમય જોઈએ તો 3-4 દિવસ જેવો સમય થયો. હજી જે વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે એના તરફથી કોઈ હજી અપડેટ નથી, એના તરફથી કોઈ હજુ સુધી પડાવ નથી આવેલો. હું એ જ વિચાર કરું છું કે એટલે આવેદનપત્ર આપવામાં આવ્યા, એફઆઈઆર કદાચ ઘણી જગ્યાએ ફાટી જાય છે, છતાંય આનો કોઈ નિર્ણય નથી આવ્યો, એને હજી પકડવામાં નથી આવ્યો. સમાજને કોઈ એ વ્યક્તિ જવાબ નથી આપતો. આહિર સમાજ પણ એને કહે છે, બીજા સમાજને આખા જેટલા સમાજ છે બધા કહે છે ભાઈ એકવાર ક્ષમા માગી લે સોનબેમાં પાસે એટલે વાર્તા પૂરી થાય. પણ હજી સુધી મેં હજી તો હું જાગ્યો છું, હજી પણ મેં જોયું નથી કોઈ નિર્ણય કોઈ એવો આવ્યો હોય. તો જેમ બને એમ સરકારને વિનંતી કરું કે આવા વ્યક્તિ સાથે પગલાં લો, કારણ કે આ વ્યક્તિ મોટી કોમી રમખાણ કરી નાખશે. એક સમાજમાં 2 સમાજમાં તિરાડ પાડી દે છે, અને જ્યારે તિરાડ પડે ને એકવાર પછી તિરાડ બોલાતી નથી. તો વિનંતી કરું સરકારને કે તાત્કાલિક આવા વ્યક્તિને પકડી સજા આપવામાં આવે. કબા તરફથી એ વ્યક્તિ કે એમના આસપાસના લોકો સુધી કોઈ વાત થઈ છે હજુ સુધી? મારે ના, આ બીજા આહિર સમાજના વ્યક્તિ સાથે વાત થઈ કે આને કોઈ અસ્તિત્વ છે નહીં, આને કોઈ બોલાવતું નથી અને સ્ટેજમાંથી ચડાવી દીધો હતો, આવું મને ઘણા આહિર મામાએ કીધું. એટલે અમે તમારી સાથે જ છીએ, ચાર સમાજ આ રીતે, તમારા આને કોઈ લેવા દેવા છે જ નહીં. તો મેં કીધું પણ 5 વ્યક્તિને સમજાવો તો ખરા, તમારું એવું તો કોઈ કહે છે ને જેનું માન છે ને, એના છોકરાને કહો, એના કુટુંબનાને કહો કે આને સમજાવો. 70 વર્ષે આ કલંક લાગી જાય છે, આખી જિંદગી અને ચાર સમાજ તમારા નામથી નફરત કરશે. કોના નામથી? આ વ્યક્તિના નામથી. આપણે જે લોક સાહિત્યકાર છે અને આહિર સમાજના મુખ્ય આગેવાન કહી શકાય, માયભાઈ આહિરે પણ આ ઘટના અંગે વ્યથિત છે અને તેમણે પણ આ અંગે વાત કરી છે કે ભાઈ ખુદ આ દુઃખિત વાત છે. એમ માયાભાઈ આહિર તો સજ્જન માણસ છે, એ ચાણોથી બહુ નજીક છે અને ચાણોને બહુ માને છે, કારણ કે હું સાક્ષી છું. બીજા દુનિયામાં કોઈ પણ જે વિશે કહેતું મને ખબર નથી, પણ હું સાક્ષી છું, કારણ કે મારા અત્યારે એકલો એવો પીસાય છે એને ખુદને, કારણ કે ચાણ ભેગો ચાણ એને વારંવાર ફોન એને જ કરશે ને કે માયાભાઈ આ શું છે, માયાભાઈ આ શું છે. તો સારો સજ્જન વ્યક્તિ છે, અને જ્યારે પણ કોઈ ઘડીના પ્રોગ્રામમાં મેં આવતા જોયા છે, મેં કોઈથી 5 રૂપિયા લેતા નથી જોયું. ચાણને આમ પૂજને તરીકે માને છે. આપણને કોઈ હું તો નાનો છું, ભાણો તો મને હજી કોઈ માયાભાઈ તુકાળ નથી, તો પાછું એ બોલે નથી. એટલે સજ્જન માણસ છે.
અને સાધુ સંતને જમાડવાનો માણસ છે, સાધુ સંતને રાખવાનો માણસ છે, લોકોના દુઃખ જોઈ અને મારા રોવા મળે છે, આવો વ્યક્તિ છે. એને માફી માંગવી પડે પણ દુઃખ થયું એમ. એ સજા ગુનો ઓલા ભાઈએ કર્યો, માફી માયાભાઈ માગે છે. માયાભાઈને માફી ન માગવાની હોય, માફી ઓલા વ્યક્તિને માગવાની હોય. આ તો સારો વ્યક્તિ છે, માયાભાઈ માફી માંગી. અને ઘણા આયર સંબંધના વ્યક્તિએ પણ હવે ક્ષમા માગે છે. પણ હવે કોઈ આયર સમાજને માફી માંગવાની જરૂર હું ના પાડું. તમારે મગાય જ નહીં. તમારો કોઈનો વાંક આયર સમાજનો કોઈનો વાંક જ નથી. વાંક ખાલી ઓલા વ્યક્તિનો છે. સમાધિને સમજાવવો જોઈએ, બસ મને એટલી ખબર પડે છે. શું કહેશો અકાબા, જે બંને સમાજ છે એક જ રહે ને એના માટે અકાબા કોઈ સ્વાભાવિક છે કે અંદર અંદર કઈ વિખવાદ ન થાય તેના માટે અકાબાની શું પ્રતિક્રિયા છે આહિર સમાજ અને ગઢવી સમાજના બંને સમાજ માટે? હું સોનબેમાને પ્રાર્થના કરું છું, વરોડીમાં, પીઠળમાં, ખોડિયારમાં કે આ સમાજમાં કોઈ તિરાડ ન પડે. કારણ કે બહુ જ નાતા છે, આખા વિશ્વને ખબર પડી છે. અમે આખી જ્યાં જે ડાયરામાં મામા શબ્દ બોલાય છે, મામા મામા મામા, એ બધાને ખબર છે કે આહિર નામના મામા હોય છે. તો આમાં કોઈ તિરાડ ન પડી માને પ્રાર્થના કરું છું. કારણ કે એક વ્યક્તિથી બે સમાજમાં તૂટ ન આવે, દુઃખ ન થઈ જાય. એટલે મારા ખ્યાલથી આ સમાજ એટલું બુદ્ધિજીવી છે, બે સમાજ બુદ્ધિજીવી છે, તિરાડ તો નહીં પડે. અને કોઈ માં સોનબેમાં તિરાડ ન પડવા દે. પ્રાર્થના હા, થોડોક ચાણામાં ગુસ્સો છે, કદાચ 2-5 ચાણો બોલી જાય છે, કોમેન્ટમાં બોલી જાય છે. હું ખુદ જ થોડોક બોલી ગયો ભાઈ, ગુસ્સો આવી ગયો હું. પણ આખા આયર સમાજ ન બોલ્યો, પણ આયર શબ્દ તો આવ્યો નહીં. હું બોલ્યો એમાં વિડીયો મૂક્યો મેં, આયર સમાજ તો આવ્યો જ છે. એ ગુસ્સો આવો તો આવે, હજી ઘણા 5-10 આવશે તો આયર સમાજને પણ એટલે લેટ ગો કરવું પડશે. ભાઈ અત્યારે ગુસ્સો છે એની માને ગાડી દીધી છે તો માણા ગમે બોલી જાય, પણ તિરાડ નહીં પડે આયર સમાજમાં ને ચાર સમાજમાં. બે બુદ્ધિજીવી સમાજ છે. આહિર સમાજના આગેવાન છે વિજયભાઈ વાંકે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કદાચ તમારે પણ એમની સાથે બહુ બહાર છે. તો વિજયભાઈ વાંક તો મને વચમાં હું પ્રોગ્રામમાં ગયો તો મને કહ્યું કે આપણે ચારણોની આહિરની એક ધજા ચડાવવાની છે, માલધારીની આપણી બધા સાથે મળીને દ્વારકાથી છે. અહીં આવી તો અમારે વાત થઈ છે કે સમાજને થાય કે ભાઈ હમણાં સંબંધ કેવા છે. દ્વારકાથી ધજા આવે, ચારણો આહિરો એક સાથે મળીને ચડાવશે. અને એ પછી આ બન્યું વિજયભાઈ વાંકને મને ફોન આવ્યો કે મેં તો વિડીયો મૂકી દીધો છે અને આ કોઈ વ્યક્તિ છે જેને અમે ઓળખતા જ નથી, એવો વ્યક્તિ છે કે, અને એને બહુ દુઃખ છે. એટલે સારા વ્યક્તિઓને દુઃખ થવાનું ને ભાઈ, સારા વ્યક્તિને દુઃખ થાય જ તે. કારણ કે આ વિડીયો ધીમે ધીમે સમાજમાં ખબર પડે છે આયર સમાજમાં. હજી કાલ તો કોઈ હજી એવા એટલા બધા કોઈ ખબર નહોતી, એટલે સમાજમાં બધા દુઃખ છે આયર સમાજને પણ. એટલે વિજય મામાએ જ કીધું કે આના પહેલાં કોઈ વ્યક્તિ એમના સમાજની ટિપ્પણી કરી છે, ખુદ આયર સમાજ રીતે. એ ઉપર મને વાત મળી છે, મને વાત મળી છે. ગ્રુપ સાથે ન કહી શકું પણ મને વાત મળી છે. બીજા કોઈ સમાધિ પર ટિપ્પણી કરી છે ને ખુદના સમાધિ જે મારે ટિપ્પણી કરતો હોય એ મારા કેટલો બુદ્ધિહીન માણસ હોય એ જ બોલો છે. અને ચાર સમાજ સાથે બધા સમાજ છે. રાજપૂત સમાજ ઘણા પગે ઊભો છે, કાઠી સમાજ છે, સોનભાઈ માને દિલથી માને છે. એ સમાજને ઘણા ફોન આવ્યા કે ગુબા અમે તમારી સાથે છીએ, ચાર સમાજ હારે જ છીએ. એટલે પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, દલિત સમાજ હોય, બધા સમાજ ચારણ સાથે છે. કારણ કે ચારણ કોઈ સમાજના વિરુદ્ધમાં હજુ સુધી બોલ્યો જ નથી અને બધા સમાજના ઇતિહાસ ચારણ પાસે છે. એટલે ચારણોને એટલા માટે સ્ટેજ માટે બોલાવે છે કે આપણા ઇતિહાસ જાણવાવાળા આ સમાજ છે. તો આપણો ઇતિહાસ આપણે તો ભૂલી જઈશું, આપણા બાળકોને ખબર નહીં હોય તો ચારણોને બોલાવી તો આપણો ઇતિહાસ આપણને યાદ કરાવે. એટલા માટે ચારણોને બોલાવે છે. ચારણ બધાનો ઇતિહાસ કહે છે. વાલ્મીકી સમાજનો ઇતિહાસ પણ ચારણો કહે છે, દલિત સમાજનો ઇતિહાસ પણ જાણો કે છે, રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, બધાને ઇતિહાસ લઈને બેઠા છીએ. અમે ઇતિહાસ દોરાવાળી જ્ઞાતિ છીએ કે ભાઈ તમે તમારા ઇતિહાસ ભૂલી ગયા છો, એ તમને યાદ અપાવી છે. એટલે કોઈ સમાજ ચારણ સમાજનો દુશ્મન ન હોય. શું અકાબા, શું માંગ અકાબાની શું છે કે ભાઈ આ વ્યક્તિએ જે પોતાનું નિવેદન આપેલું છે એને ક્ષમા અકાબા કરવા માંગે છે કે એને કડક કાર્યવાહી કે સજાની માંગ કરે છે અકાબા? એ પહેલાં તો સોનબેમાં પાસે જો માફી માગશે તો લગભગ સજા નહીં થાય. કારણ કે અમારી મા તો દયાળુ છે ને, મારી મા ભગવતી બહુ દયાળુ છે, એ માફ કરી દે છે. ચાર સમાજ તો એને કોઈ માફ કરી કે મન નથી લાગતું. અને અમારી મા વિશે જો આટલું ખરાબ બોલ્યો છે તો માએ આ માફી નહીં માગી, એ પહેલાં તો લગભગ માતાજીનું રિઝલ્ટ લાવી દે છે. અને મારી ઈચ્છા છે કે તાત્કાલિક સોનબેમાં માફી માગી અને આને વિરામ આપે. કારણ કે આ ધીમે 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 વધતું જાય છે. અને હવે આયર સમાજ ધીમે ધીમે એ વ્યક્તિથી ખસતો જાય દૂર. આયર સમાજની સાથે બિલકુલ નથી. મને સારા વ્યક્તિનો ફોન આવે છે ને, આવેદન પત્ર આવ્યા છે મારામાં, માફી પત્ર આયર સમાજે મોકલ્યા છે. એટલે કે આખા સમાજે શું બગાડ્યું છે અમારું, એના હિસાબે આખા સમાજને નીચું જોવું પડ્યું. આખા સમાજને નફરત આવે છે કે ચારણ સમાજ આંખ નથી મિલાય વ્યક્તિ સમાજ એક વ્યક્તિના હિસાબે, તો આ દુર્યોધનને સજા આપવી પડે. આ ઘટના બાદ માયાભાઈ સાથે તમારે કોઈ વાતચીત થઈ છે? ના, વાત નથી. કારણ કે શું માયાભાઈ વાત કરતા મને ખુદ શરમ આવે. હું શું કહું? કારણ કે એકબીજા અમે બોલી જ નહીં શકીએ, વાત જ નહીં કરી કે ને વાત ક્યાં શરૂ કરવી કે બેની શરમ આવે છે.
આજે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા કલેક્ટર કચેરીએ અને જે સીપીને આવેદન આપવામાં આવ્યું છે. એના પહેલા ખંભાળિયામાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા. ટૂંકમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ આ રીતનો માહોલ છે. તો શું કહેશો આ જે લોકો છે તેમને? બસ આ આપણે અત્યારે જે ચાલુ છે એને જે આપણી ઈચ્છા છે કે સોનભાઈ માફી માગી લે, એટલે આનું એને માફ તો અમે તો આમ દિલથી તો નહીં જ કરી, પણ સોનભાઈ માફી માગી એટલે વિષય પૂરો થઈ જાય અહીંયાથી. પણ હજી હતું એ માણસ માફી તો માગતો તો સમાજને એમ કહેવાય કે ભાઈ અમારે કંઈ લેવા દેવા નથી, ઘડવી તમે તમારે સમજી લો. જો આખો સમાજ ભેગો થઈને એને જો માફી ન માગી શકતો તો સમાજને એક બાજુ વહી જવાય કે હવે અમારે આને કંઈ લેવા દેવા છે નહીં. તમે જાણો ને એ વ્યક્તિ જાણે તો પાછું રિઝલ્ટ લઈ લે ઘડીઓ, એ મને વિશ્વાસ છે. સમાજ એમ કે કાલ તો કાલ સમાજ કે ભલે શાંતિથી માફી માંગતો હોય તો મને સમાજ એમ કે આવી રીતે કરો એટલે હું સમાજ હાલું ને ભાઈ, હું સમાજથી ઉપર તો ન હાલે, હું રિઝલ્ટ આખું લઈ લઉં મારા સમાજનું. મારા સમાજનું રિઝલ્ટ આગેવાનો મારા સમાજના ઘણા બધા છે, જામ ખંભાળિયા, કચ્છમાં છે, કાઠિયાવાડમાં, ઝાલાવાડમાં, ગીરમાં, બીજી ક્યાંય સમાજમાં આગેવાનો છે. એ બધા ભેગા મળી નિર્ણય લે છે, એમાં હું હારે જ હોય. હું હકાબાને ચાંદ સમાજના આગેવાનો ગિરીશ આપા કે મઢડાધામ ખાતે મંદિર તરફથી કોઈ વાતચીત થયેલી છે? વાતચીતમાં બસ દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે એમ જ કહેશે ને કે આ વ્યક્તિ છે કોણ, આને ગોતો તાત્કાલિક. વાત બધા થઈ મારે સમાજને બધા આગેવાનોને વાત થઈ, બધામાં રોષ છે, બધાને દુઃખ છે, સાધુ સંતોમાં પણ દુઃખ છે, મહામંડલેશ્વરમાં પણ દુઃખ છે કે આવો વ્યક્તિ હવે એને લગભગ મારા ખ્યાલથી હવે કોઈ સફાઈ છે એના સમાજની મારા ખ્યાલથી કોઈ આને બોલાવશે નહીં, બોલાવશે તો સ્ટેજમાં ચડવા દે. હવે તો બધાને ખબર પડી જશે આ સમાજે આ વ્યક્તિને બોલાવશે નહીં, એટલે રોષ છે બધામાં આગેવાનોમાં બધા વાત થઈ, બસ બધાની કાર્યવાહી ચાલુ છે. કોઈ સોશિયલ મીડિયામાં પણ ખોટા મેસેજ વાયરલ ન થાય ને એક બે સમાજ સામે ન આવે ને ખોટો વિખવાદ ન સર્જાય તેના માટે અંતિમ સંદેશ? હા, એ હું કહું છું કે આપણે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી જય દ્વારકાધીશ, જય મંગળ, જય સોનભાઈ આટલું લખી, પણ એવી ટિપ્પણી ન કરવી આયર સમાજને આપણે ગાયું ન દેવી, આયર સમાજ ચાર સમાજને ગાયું ન દે, કારણ કે પાછું ફેક આઈડી હોય છે એટલે બધું ખાસ ધ્યાન રાખવાનું. ગાય બીજો દેતો હોય નામ આહિર હોય, ગાય બીજો કોઈ બોલતો હોય નામ ગઢવી હોય, તો એમાંથી બહુ મોટી તિરાડ પણ અમુક માણસો એવા છે વિઘ્ન સંતોષી કે આ બે સમાજમાં જ્યારે આવું થયું છે ત્યારે મોટી તિરાડ પડાવી દઈ, આવું બની શકે. એટલે ખોટી ફેકાડીમાંથી પણ કોમેન્ટો આવશે તો આનીમાંથી ધ્યાન આપવાની જરૂર છે નહીં, અને ખોટી કોમેન્ટ કરવાની જરૂર છે નહીં. આપણે જે કાયદેસર જે થતું હોય, જે સમાજ બે ભેગા થઈને કરતો હોય એમાં આપણે બે સમાજને સંમત રહેવાનું છે બસ. તો આ હતા લોક સાહિત્યકાર હકાબા ગઢવી જે રીતે વાત કરી કે જે ઘટનાથી હજુ પણ તેઓ દુઃખિત છે, આ ઘટનાથી તેઓ વ્યથિત છે અને વહેલાસર મઢડાધામ ખાતે આવીને સોનલ માને મંદિર તરફ આવીને વ્યક્તિ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. સાથે જ તેઓ ચાણ સમાજ અને ગઢવી સમાજના તમામ લોકોને તેઓ શાંતિપ્રિય માહોલ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.